સુરેન્દ્રનગરમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવે છે। 2880 જેટલા ઈવીએમ અને વીવીપેટ ફાળવવામાં આવ્યા છે। 10,000થી વધુ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં છે, ત્યારે લોકસભાની બેઠક પર 2136 બૂથો પર મતદાન, તો ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ કામે લાગી ગયો છે। તો આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં આજે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવે છે અને આ સાથે ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ કામે લાગી ગયો છે। લોકસભાની બેઠક પર 2136 બૂથો પર મતદાન થશે, તો 2880 જેટલા ઈવીએમ અને વીવીપેટ ફાળવવામાં આવ્યા છે। 10,000થી વધુ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા છે। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, જેમાં રાજ્યમાં 25 બેઠકો પર આ ચૂંટણી થવાની છે। 266 ઉમેદવારો મેદાને છે, ત્યારે આજે સુરેન્દ્રનગરમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। 2880 જેટલા ઈવીએમ અને વીવીપેટ ફાળવવામાં આવ્યા છે, તો 10,000થી વધુ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોવા મળી રહ્યા છે। ત્યારે લોકસભાની બેઠક પર 2136 બૂથો પર મતદાનની કામગીરી હાથ ધરવામાં આવશે, તો ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ કામે લાગી ગયો છે। તો કુલ 2880 જેટલા ઈવીએમ અને વીવીપેટ સુરેન્દ્રનગરમાં ફાળવવામાં આવ્યા છે અને આ સાથે 10,000થી વધુ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા છે। ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ કામે લાગી ગયો છે। લોકસભાની બેઠક પર 2136 બૂથો પર મતદાન થશે। આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે, તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે, જેમાં રાજ્યની 25 બેઠકો પર આ ચૂંટણીનો જંગ જામશે, જેમાં 266 ઉમેદવારો છે। તો સુરેન્દ્રનગરમાં આજે આ ચૂંટણીને લઈને ઈવીએમ અને વીવીપેટ ફાળવવામાં આવ્યા છે। 18મી લોકસભા ચૂંટણી અન્વયે વઢવાણ વિધાનસભા વિસ્તારના મહિલા આઈટીઆઈ ખાતે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર રહી આજે ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરીની આપણે આયોજન કરેલું છે। આ કામગીરીમાં અંદાજિત 1450 લોકો જોડાવાના છે। અત્યારે ઈવીએમને બૂથ ઉપર ટોટલ આપણા 281 બૂથ છે વઢવાણ વિધાનસભા મત વિસ્તારના। 281 મત વિસ્તારોમાં ઈવીએમ પહોંચાડવાની કામગીરી પ્રગતિમાં છે। સાથે સાથે વઢવાણ વિધાનસભાના તથા સુરેન્દ્રનગર લોકસભાના મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપ લોકો કાલે આવીને બહોળી સંખ્યામાં આપના મતાધિકારનો ઉપયોગ કરો અને આપણે આ લોકશાહીના પર્વને સાહેબ, કાલે હીટ વેવની આગાહી આપવામાં આવી છે, શું કહેશો? કેવી વ્યવસ્થા હશે? હીટ વેવ અન્વયે આમો દ્વારા એજન્સી મારફત અંદાજિત 1000થી વધુ જગનું સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ। સાથે સાથે એવા મતદાન મથકો જ્યાં શેડનો અભાવ છે ત્યાં અમે શેડ પ્રોવાઈડ કરેલા છે અને અમારા જે મોડેલ મતદાન મથકો છે ત્યાં આગળ અમે છાસનું તથા કોલ્ડ ડ્રિંક્સનું પણ વિતરણ કરવાના છીએ। સાથે અમે જે ઈવીએમની કીટ આપેલી છે એની સાથે સાથે અમે ડિસાઇડિંગને અને પોલિંગ પાર્ટીને મેડિકલ કીટ પણ આપેલી છે, જેની અંદર ORS તથા જે બેઝિક મેડિકલ ફેસિલિટીઝ હોય છે એ પણ એમને આપવામાં આવેલી છે। અને શિક્ષકો ડોક્ટરનું કામ કરશે? મેડિકલ ટીમ છે અલગથી છે, મેડિકલ ટીમ ડોક્ટરનું કામ ક્યાંથી કરે? પોલિંગ પાર્ટી માટે અમે અલગથી કીટ ફાળવેલી છે મેડિકલની, અને સામાન્ય પબ્લિક માટે અલગ કીટ ફાળવેલી